Nós é só de fim de semana, nada vai me parar. જય માતાજી, શુભ સવાર. કેમ છો બધા ભાઈઓ અને બહેનો? મજામાં ને? તો મજામાં જ રહેવાનું હોય પહેલાં. અને આપણે હવે ગણપતિ બાપાના અને સુરત દાદાના દર્શન કરીશું. તો જય ગણપતિ બાપા. સુરત દાદા તો દેખાતા છે નહીં, પણ આજે આવે ને એવું લાગે છે. ખુલ્લું વાતાવરણ કરી દીધું છે એટલે સરસ મજાનું વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે. બહારનું વાતાવરણ આ રીતે છે. તો મીતુભાઈ જોડે જઈએ. મીતુભાઈ શું કરીશું? તો મીતુભાઈ ઉઠી જશે, નહીં ધોઈને એમને ચા નાસ્તો ને કરી લીધું. દેખાતા નહીં મીતુભાઈ. તો મીતુભાઈ તો ચાલો કરીશું. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. હું ભૂલી જીતી હો. તો કેમ છો? મજામાં? હાઉ ચા નાસ્તો થઈ જાય ને? હાઉ હાઉ ઓકે. તો ગાઈસ, મીતુભાઈએ તો ચા નાસ્તો કરી લીધો અને આપણે હવે ચા નાસ્તોને બનાવીશું. પછી તમને આગળ બ્લોગ કન્ટિન્યુ કરીશું. તો સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો. આપણે સ્કૂલેથી ઘરે આવી જઈએ છીએ અને જો મમ્મી આજે તો જમવાનું વહેલું કાઢી લીધું હતું નહીં મમ્મી? શું કહો, લોટ દરો છો હવે સાંજ માટે? હવે હેડો તાર પપ્પા આવી જાય છે. ઓહ, બોલો. મારે ટ્યુશન શું કે જવું છે. ટ્યુશન તો 4 વાગે જવાનું છે. હા એ હારું હેડો તાર. હા તો ચલો ગાઈસ, અને મારે થોડું બહાર જવું છે તો બહાર જઈને આવું અને પછી બહાર જઈને આવીને ડાયરેક્ટ મમ્મીની જોડે બેસવાનું છે. હા ના, હું થોડો કોમથી જઈને આવું. જય અંબે. ચલો ગાઈસ, આપણે જઈએ. હા તો ગાઈસ, આપણે ટ્યુશન જઈને આવ્યા ઘરે. તો મમ્મી ફોન કરે છે. શું કરો છો? કપડા વાળા તો વરસાદ આજે જ બંધ છે પછી. સારું પછી એમ પપ્પા તો હવે ફોન જોવા છો? હા જોઈએ હું કોણ છે. બોલો. અમને બતાવી તમને, પણ અત્યારે તો દાદી એ બેઠી છે અને દાદા હોઈ ગયા છે. અત્યારે તો સારું છે દાદા. જય માતાજી. બોલો, કેવું છે? સારું છે ને? ઊંઘવા દેવાના, એમને બોલાવવાનું નહીં. ઊંઘવા દેવાના. ખાવા બહુ પડી ગયા છે. આપણે ઉપર જઈએ. વિડીયો લેતા હતા તમે? હોઈ જશે. હા હોઈ જશે. હોઈ જશે. જો વિડીયો લાવીએ લેતા હો, પછી હું જવું. એ તો જોડે જાય છે એમ બધું. જો મમ્મી એવું કરો છો? શું કરો છો? એવું છે? મને યાર છે ને તે રહેવાતું નહીં. મોથી એવું દુખાય છે ને કે હાલ અત્યારે કાઢીને તમને આપી દો. ભાવતું જ નહીં ને. એવું ભાવતું જ નહીં. પીવડાય ને હોઈ જાય.
હું કહો છો મજામાં? હવ ના નહીં મજા હવ તો નહીં મજા ના શરદી છે સા ના એકદમ થઈ ગયો અને મોટું બધું થઈ ગયું એવું થઈ છે ને કે હાલ હતા મગજના મોથું બધું બધું તોડ નાખો ને એવું થઈ ગયું છે હથોડી મેળે નહીં ચલો ગાઈસ તને જમવા થાય એટલે બતાવી તો ગાઈસ વાગ્યા છે કેટલા વાગ્યા છે ખબર ના પડી 8 વાગવા આયા જોઈએ તબકા કેટલા આવે છે જમવાનું જમવાનું થાય છે ભૂખ લાગી છે ખાઈ જશે હવે બસ ચિંતા ના કરે જો ખીચડી પાકે લઈ જવાની છે ખીચડી થઈ જાય રોટલા થઈ જશે એ જમી લે તું તો ખીચડી ખાતો નહીં એટલે ચિંતા નહીં કરતો હા મને હું શાંતિ ખબર નહીં પડતી બેટા શરદી થઈ જાય એટલે મારા પપ્પા એવું જ રહેશે તમે શરદી દવા તો હોય પછી ને મેં તો કીધું ઉકાળો બને તું મને ઉકાળો ભાવશે ને નહીં ભાવ નકર ઉકાળો પી દેવો તો મટી જાય પણ હમણાં ગરમ પાણી કરીએ ને ખાઈને પછી ગરમ પાણી કરીને તપેલીમાં તે અંદર બોમ્બ નાખ અને બોમ્બ નાખી કોપરો ઓળી થોડી વાર દે નાશ લઈ લે હો હા એટલે મટી જાય જીમ થતો એમ કરવા તૈયાર છે પણ મટી જાય આવું કરવું છે તમે એટલે શરદી હો નાક થોડુંક અંદર શ્વાસમાં જાય ને તો શરદી ઓછી થાય એટલે વાર લાગશે જમવાની જમવાની રોટલો ચડ્યો હતો શાક ખાઈ જજો હા રેડો ગાય હો હા તો ગઈસ આપણે વાસણ ઘસાઈ ગયા કચરા બધું થઈ ગયું અને જમી પણ લીધી છે અને મિતુ અને મિત્રાજના પપ્પા બે તો ઊંઘી ગયા અને આપણે વિડીયોનો એન્ડ આપીશું તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને PS વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયોના સબસ્ક્રાઈબર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી ગુડ નાઇટ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો